ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज। આજનો આ આનંદ અને પ્રેમ જયંતિભાઈ ઓલી મારી માં અને આ બાપુની કૃપાનો પ્રસાદ છે. આ ભગવાન રહ્યા ને તમે મને જાજી તો ખબર નથી, પ્રેમી છે એટલી ખબર છે મારી દ્રષ્ટિ પ્રમાણે. અને સારી મૂર્તિ છે, ભટકાવાનો ભાવ નથી કોઈને. અને હું તો બહુ આમ મને તો કાંઈ જાજી ન ખબર પડે. મને તો પહેલાં ખબર જ નહોતી હું સત્સંગ કરીશ, કાંઈ ખબર પડતી નહોતી. પણ છતાંય સારું એનો ભાવ, એની અંદરનો જે સ્થિતિ છે પોતાની, એને કેટલી પીડા છે શરીરમાં, તમે વિચાર તો કરો. શરીરમાં પીડા હોવા છતાંય અમદાવાદથી અહીંયા આવ્યા છે. અને એને કાંઈ આમાં સ્વાર્થ નથી કે જયંતિભાઈને કે ઓલી મારી માને કાંઈ સ્વાર્થ નથી. અને છતાંય આપણે એક પરમ તત્વ સદગુરુના બાળકોની નિમિત્ત બની એક પરમાત્માના ગુણગાન ગાવા અને પોતાના આત્માની સ્થિતિ માટે આપણે ભેગા થયા છે. મનુષ્ય જન્મ અને એની સાર્થકતા આ એક ચક્કર છે, ચક્કર. હું આમ સામે જતો તો મકાન હતા, એમાં બધા બહેનો ભાઈઓ ઉપર નીચે બધી આજુબાજુ. મારે તો આવું બધું જોવાનું ઓછું હોય, કારણ કે ગુરુદ્વારથી બહાર નીકળવાનું જ ન હોય ક્યાંય. મારે ક્યાંય જવાનું ન હોય તો આમ જોતો તો કહો કેટલા બધા માણસો આજુબાજુ, આ તે ચારે કોર. ઓહો મારો નાથ. આપણને સદગુરુની સમજ છે. ભગવાને કીધું એમ વાત તો કરવી પડે, દ્વૈત ભાવે અથવા બીજા ભાવે રહીને. વાત કર્યા વગર આનંદ નહીં આવે. રવિ સાહેબે કીધું છે આનંદ ગળી રે તે ભજવા હરી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ગળી. જે સદગુરુના બાળકો છે ને, હું તો બાળક બનવાની મારી એમ તો હું તો બાળક બોલવું પડે મારે. આપણે બધા સુહાગી છીએ, સ્ત્રી પુરુષ નથી, ભૂલ ન કરતા. આ લોકો આ માતાઓ લગ્ન કરે ને એટલે સુહાગી થાય, એવું હોય ને. સુહાગી કહેવાય ને લગ્ન કરે એટલે. આપણે બધા પરણેલા આવીએ. આપણે બધા એક વસ્તુ સ્થિતિને લગ્ન, એની એક ચીજ આરે આપણા લગ્ન થયા છે. હવે અહીંયા તમે એક વસ્તુ યાદ રાખો, જો ભાઈ સવાર પડે ને એટલે આપણે ઉઠીએ એટલે બ્રશ અને શૌચ ક્રિયા કરવી પડે.
પછી નાવું ધોવું પડે. હું તો મન થાય તો નાવું, નહીતર કાંઈ નક્કી નહીં. મારું ગોટાળો હોય, કાંઈ નાવા ધોવાનું બાબતમાં થોડુંક આળસું માણા રહ્યો. હરખું પડે તો નાવ, નહીતર પછી એમ થાય હાલને કોણી ઉપાધિ કરે, ટાઈમ બગાડવો એટલો બધો નાવા ધોવામાં, પાણી રેડવું છે ને, બીજું તો શું હોય, આબુ બાબુ દેવો ન હોય. સહજ બોલું છું, મારું બોલું ગોઠવણીથી નથી. થઈ ગયું મારું એમ મને ક્યાં ગાડી જાય છે કંઈ ખબર નથી પડતી. સુહાગન થયા છે. એમ જે આપણા જીવનની સહજ ક્રિયાઓ છે, દાખલા તરીકે શારીરિક અથવા આપણી અંદરની એક હોય એમ, છતાંય પાછો મને કંઈ ખબર નહીં, પાછો આવી જાય જેમ ખબર પડે, કારણ કે ગોઠવણી ન હોય, ક્રિષ્નાને જેમ હાલતું હોય. આપણે આપણું લક્ષ્ય ભૂલ ન કરતા, આળસ ન કરતા. જો યાર, હા, કોઈ પણ વસ્તુ સંસારની, દાખલા તરીકે પ્રસાદ લેવો, નાવું ધોવું, પૈસા માટે મહેનત કરવી, ધંધો કરવો, વ્યવહાર વહીવટ કરવો, અગાવાલા જે કાંઈ હોય એ બધું યોગ્ય છે. એમ યાદ રાખજો, આત્મકલ્યાણ માટે સ્થિતિ કેળવવી પડે. જેની સ્થિતિ કેળવાઈ ગઈ છે એને બહુ મહેનત ન કરવી પડે, એને કાંઈ કરવું ન પડે, એને કરવું રહે નહીં કાંઈ. પણ હું તો એમ કહું છું, કબીર સાહેબે કીધું છે, કબીર સાહેબનું એક ભજન છે, તમે એક વસ્તુ યાદ રાખો, મને એક વસ્તુ ખબર પડે, મહાપુરુષોના જે વચન હોય ને, મહાપુરુષોને સત્પુરુષોના જે વચન છે ને, એની પર કોઈ ચોકડી ન મારી શકે. મને સ્વીકાર્ય છે, અઘરું પડે થોડુંક મહાપુરુષોના વચન પ્રમાણે જીવનની સ્થિતિ કેળવવી. કબીર સાહેબે એક ભજનમાં કીધું છે, 4 પહોર ધંધે મેં ખોયા. કાલા છોકરો બોલ્યો તો 15 વર્ષ કે ખાવામાં, 15 વર્ષ હુવામાં. હવે આમાં મેં રિયા અને ગુરુ મહારાજ મળ્યા પછી મને એ કે હવે આ ખબર પડી, આ સ્થિતિ બની, આ એક વસ્તુ બની આપણને. 4 પહોર ધંધે મેં ખોયા, 3 પહોર રહ્યા સોઈ રે, 1 પહોર હરિભજન નકીન. હરિભજન નકીન એટલે અહીંયા પોતાની સ્થિતિ, પોતે જ્યાં છે અહીંયા સ્થિત થવું. 1 પહોર હરિભજન નકીના, કુશલ કહા સે હોય રે. કબીર સાહેબ કહે છે, તમે યાદ રાખો બાપ, આપણે બધી વસ્તુની મહેનત કરી લૌકિક બાબતમાં, તો તમારે તમારામાં સ્થિત રહેવું, એ સ્થિતિ તો જોઈએ ને. કારણ કે જો મને અહીંયા બેહાડ્યો છે કે બાપુને અહીંયા બેહાડ્યા છે, તો બાપુ એમ ન કે તમે જલસા કરો, તમે બધા પૂરણ થઈ ગયા. સચિવ વૈદ ગુરુ તીની, જો સચિવ વૈદ અને ગુરુ. મારે હમણાં છે ને, મને આ ગોઠણની તકલીફ છે ને, નાનો ભાઈ કે તને હું હમણાં એક જગ્યાએ લઈ જાઉં અમદાવાદ, આ ભાવનગર, પણ તારે પરેજી પાડવી પડે. ઓલો મને કહેતો હતો પરેજી પાડવી પડે. મેં કીધું સારું, હવે આમાં મારે કરવું હું? મારી માએ મને કીધા પરેજી તો પાડવી જ પડશે, કે તો જ તારા ગોઠણ હરખા થાય. મેં કીધું હાલ ને તું ટ્રાય કરજે ને, કારણ કે ગોળી ખાવું ને એટલે દિવસ થઈ જાય, સવારે પાછું ટાટિયા પહેલ શરીર. આ મારો ભગવાન ઇન્જેક્શન લે ને એટલે સારું રહે, ઇન્જેક્શન બંધ કરી દે તો તકલીફ પડે. કાયાના કોળા બધું આવે, મને ગોઠવણી નથી એટલે તમે સ્વીકારી લેજો. કાયાના કોળા રે ભરોસા, દેવના જૂઠા રે દિલાસા, મેના રે બોલે રે ગઢને કાંગરે. આ એક અદ્ભુત રચના હે, અદ્ભુત રચના. આમાં આપણી અંદર ચૈતન્ય તત્વ એટલે કે આપણે પોતે. જો એક વસ્તુ કહું, ઓશો હતા ને, ઓશો બબુ, ઓશો હતા ને, ઓશો, એની તાકાત એટલી બધી હતી કે જેની સીમા નહીં. આમાં જે ઓશોમાં હોય ને ખબર હોય,
તમે કદાચ ઓછોનું થોડું ઘણું સાંભળ્યું હોય કદાચ. એ આમ નજર કરે ને એટલે સામે મશીન ગન લઈને ઊભો હોય ને ઊભો રહી જાય. અહીંયા મશીન ગન ન ઉલા એટલે કોણ ઊભા રહી જાય ખબર છે? મિલિટરીના માણસો એની માં આમ મશીન ગન તાકવાને મારવા ઊભા હોય ને એ ઊભા રહી જાય. એટલી તાકાત હતી. આપણી અંદર એવડી મોટી તાકાત છે. આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એની એટલી બધી તાકાત છે કે આપણી અંદર ચૈતન્ય તત્વની સ્થિતિ કેળવવાની છે. એને જ્યારે અમેરિકામાંથી નીકળ્યા ને ત્યારે કેટલા દેશોમાં ફર્યા. એકેય દેશે ને ઉતરવા નહોતા દીધા, કારણ કે બધાય બીતા હતા. અમેરિકા ખુદ થડ ધ્રુજે. અમેરિકા ધ્રુજે. અમેરિકા એટલે આપણે બાજુવાળાને ધ્રુજાવ હોય તો ધ્રુજાવી ન હોગી, અને કદાચ 2 ગાયરું દઈ દે, એથી વધારે શું કરી ગઈ. કદાચ જો એ વધારે એવો હોય તો આપણને 2 ગાયરું દઈ દે એટલે આપણું પૂરું થઈ જાય. આપણી અંદર એવડી તાકાત છે ચૈતન્ય તત્વની તાકાતને જાગૃત કરવાની છે. આપણી તાકાતને કેવી રીતે જાગૃત કરવાની ખબર છે? કે આ શરીર છે ને ઈ અને તમે, ઈ અને આપણે, શરીર અને આપણે એટલા બધા આપણે જાગૃત બની જવા જોઈએ. દેહ દિસવા માત્ર છે, વર્તે દેહાતીત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ઠીક છે. તમને એક વસ્તુ કહું, તમને પ્યાસ થઈ છે ને, પ્યાસ કોઈ દી છોડવી નહીં. એમ થઈ જાય ને કે હવે કંઈ કરવાનું જ નથી રહ્યું એટલે વિકાસ અટકી જાય. જેદી એમ થઈ ગયું ને કે હવે કંઈ કરવાનું રહ્યું નહીં, તેથી તમારો વિકાસ પૂરો. તમે હાલવાનું મૂકી દેવો. હું બોલું એ ધ્યાન આપજો, કારણ કે આ મનુષ્ય શરીર છે ને, મનુષ્ય શરીર એ એક પાઠશાળા છે. પાઠશાળા એમાં વર્તમાન છે ને એ શ્રેષ્ઠ છે. આપણે બેઠા છીએ ને એ વર્તમાન છે. હવે વર્તમાનની અંદર જાગૃતિ, એમ હરપલ વર્તમાન છે. આવો એમાં હરપલ ધ્યાન આપજો. હરપલ આવો મારી બેન કલ્યાણમાં. જય ગુરુમાજ મારી માં. ઓય બાપા જય હો મારી માં. ઓ મારી માં તો કાંઈ ઘટે જ નહીં. હરપલ વર્તમાન છે, ધ્યાન આપજો. હવે હરપલ વર્તમાન છે ને માણવાની છે. માણવો રે હોય તો રસ, જેને હે ને ચો તરફથી મણાઈ જાય ને એના માટે તો કાંઈ, પણ છતાંય મહાપુરુષો છે ને એને થોડુંક કીધું છે. મહાપુરુષોએ કંઈક કીધું છે કે ના એમ નહીં, થોડુંક તમારા માટે તમારો સમય હોવો જોઈએ, તમારા પોતા માટે તમારો સમય હોવો જોઈએ, બીજા માટે નહીં. હું સ્વાર્થ નથી શીખવાડતો, હું આત્મકલ્યાણ શીખવાડું છું. સ્વાર્થ શીખવાડતો હોય એ તો ભેગું કરે, એ તો કંઈક એવું કરે કે કંઈક મંદિર મસ્જિદ ભેગા ઊભા કરે. હું કોઈ મંદિર મસ્જિદથી દ્વેષવાળો માણસ નથી. મને આ વિશ્વમાં કોઈ દ્વેષ નથી. કોઈ ગમે એ કરે, ગમે એમ કરે, મને સ્વીકાર્ય છે, કારણ કે આખી રચના એની છે. કોઈ ગમે એ કરે, ગમે એમ કરે ને મને રાગ દ્વેષ ન થાય, કારણ કે મારું એ ધ્યાન નથી. મારું ધ્યાન છે આત્મકલ્યાણ. મને કોઈ ફિલ્મ જોવે ને તો મને કાંઈ ન થાય. મને કોઈ ગમે એ કરે, મને એકય વાતે એકય ચીજનો વિરોધ નથી, કારણ કે એની રચના છે, મારા નાથની રચના છે, એની અકળ કળા છે. કોણ શું કરે છે મને બહુ વાંધો ન આવે. મને અંદરથી સ્થિતિ બંધાઈ જાય. મન ન વાંધો આવે, કાંઈ તકલીફ ન પડે, કારણ કે મને બધી બાજુથી ફિટ છે, મને બધી બાજુથી પૂરક છે, મને બધી બાજુથી અનુકૂળ છે. કારણ કે જીવનના પ્રસંગોએ મને ઘણો બધો પરિપક્વ બનાવ્યો હોય,
પણ થોડીક અંદરથી એમ થાય કે થોડીક તાકાત તો હોવી જોઈએ. સમજાય છે હું કહેવા માંગુ છું? પોતાની તાકાત જીતવા માટે નહીં, કાંઈ જોઈ છે એટલે નહીં, કાંઈ લેવું દેવું વ્યવહાર માટે નહીં, કાંઈ સંસારની સ્થિતિ માટે નહીં, પણ સોંપ દિયા ઇસ जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. આ મનુષ્ય જીવન છે ને, આજે હું તમને કહું, આપણે મરવાના તો નથી, પણ આપણે પ્રગટ હાજર છીએ. આ ભગવાન છે ને, એ હાજર બેઠા છે, પ્રગટ છે, હાજર છે. હવે એની પલ છે ને, એ પલ કિંમતી છે. આ પલ જાવે કરી લેને બંદગી, કરમન બંદગી. ગઈ પાલ પાછે તારી ફેર નહીં આવે રે, કરી લેને બંદગી. તમારા જીવનનો તમે માણો, તમે સ્વતંત્ર છો. સદગુરુ કોઈ દિવસ કોઈને બંધનમાં રાખે નહીં. મહાપુરુષનું કામ છે. હા, મહાપુરુષ કે ખરી કે તમારા આત્મકલ્યાણમાં સ્થિત રહેજો. એ બંધનમાં ન નાખે. એનું કામ નથી બાંધવાનું. મારું કામ તો નથી જ. હું કોઈ દિવસ કોઈને એમ ન કહું કે તમે આમ બંધનમાં રહ્યો. નહીં, આ પ્રેમ કરું કે એલા ભાઈ સત્સંગમાં આવજો, ભજન કરજો, ધ્યાન કરજો, સ્મરણ કરજો. કાંઈ ન કરો એવું કરજો, બધી રીતે છૂટ. કાંઈ ન કરતા પણ એવું તો કરજો. તમારી સ્થિતિ હોય તો કાંઈ ન કરતા. તમને જો તમારી સ્થિતિ બની જાય, કાંઈ ન કરતા. કુછ લેના ન દેના, મગન રહેના. કુછ લેના ન દેના, મગન રહેના. ગહેરી નદિયા નાવ પુરાની, गहरी नदिया नाव पुरानी, खेवटिया से मिले रहना, कुछ लेना न देना. મેં ઓશોની વાત કરતો હતો, જો મારાથી ચૂકાઈ ગઈ વાત. એ વાત મને યાદ આવી. ઓશોની જ્યારે છેલ્લો સમય આવ્યો ને, ત્યારે અંદર થોડાક નબળા પડ્યા હતા. આત્માની સ્થિતિમાં ફેર નહોતો, પણ છતાંય તમને હું કહેવા માગું છું, ધ્યાન આપો. હું તમને ક્યાં લઈ જાઉં છું, એ પોતાની અંદર જે જુવાનીની જે તાકાત હતી ને, એમ આમ જોમ પોતાના ચૈતન્ય તત્વની સ્થિતિ, એ જ્યારે શરીર છોડવાનું હતું ને, ત્યારે એમાં થોડાક 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 મહાપુરુષો હોય ને, મહાપુરુષો એનું લક્ષ્ય છે ને એક હોય. તમારું લક્ષ્ય એક હોય, આપણું લક્ષ્ય એક હોય. આ ગાંડી છોકરીનું લક્ષ્ય એક છે. લક્ષ્ય એક રહેવું જોઈએ. તમે જે કરશો ને એ તમારું પરિણામ બનશે. ભૂલ ન કરતા. હું જે કરીશ ને એ મારું પરિણામ આવશે. એમાં કોઈનું ન હાલે. તમે માનો હું કેવું એ સમજવાની કોશિશ કરો. હું જે કરીશ ને એ જ મારું પરિણામ. એમાં ગુણુભાઈ કાંઈ ન કરી શકે. આ બાપુ મને કાંઈ ન કરી શકે. એ મને વાત કરે. હરિગુરુ સંતો ભેગા થઈને તમે 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 સમજો. તમે જે કરશો ને એ તમારું પરિણામ. તમારે જે કરવું એ કરો. તમે જાગ્રત બનો ને યાર. તમે તમારા માટે, હું એમ કહું છું કે ગીતા પૂજા માટે જાગ્રત બને, કે બાબુ ગુણુભાઈ માટે જાગ્રત બને, એવું નથી શીખવાડતો. તમે તમારા માટે જાગ્રત બનો.
જાગ્રત નગરી ચોર ન લૂટે, જાખ મારે ગા જમદૂતા, જાગ જાગ નર ક્યું સૂતા, જાગ્રત નગરીમાં ચોર ન લૂટે. જાગ્રત જાગ્રત વિરલે પાયા. એટલે મારા બાપ થોડું ઘણું હજી આપણે બધા પ્રેમી અંશો આમ જેને જેને ભાવ થાય એકબીજાનો. હે જયંતિભાઈ તમને બોલવાનું કે જયંતિભાઈ એવું આમ જો અમે તમારી ઘરે આવ્યા સાંભળવા અમે સાંભળવા એટલે આવ્યા મારો છીએ ભાવ છે બાપુ બરોબર ને આપણે બધા પછી હજી બાપુ બાપુએ તો આમ જો ખાલી આમ ગણેશ જ બેહાડ્યા જો ટેલર હતું આમ જો આ ટેલર જ આપ્યું હોય કે ટેલરમાં હોય કે ટેલરમાં ફિલ્મ કેવું આવે ને હું જોઈ લઉં. આ તો મારો કાનુડો હે ભાઈ, પ્રેમી છે. આવ્યા ને ત્યારથી ફિલ્મના ગીત, અરે હું ભાઈ મને કાંઈ ઘટે, અરે પ્રેમના ગીત કાંઈ ઘટે નહીં. સમજો કहीं દાગ ના લગ જાય, ત્યાંથી શરૂઆત થઈ જાય. મારો નાથ મારી લાજ રાખે. એટલે તમે બધા હસો ને કેવી મજા આવે. એ ભગવાન આ બધા દાંત કાઢતા હોય તો કેવો આનંદ આવે આપણને. બોલાય બધી ભક્તિ છે, જે બોલાય ગાયરું બોલું તો ભક્તિ થઈ જાય. મારો કેમ કૃષ્ણ મારી ઉપાધિ છે. બાબો ગાયરું બોલું તો ભક્તિ થઈ જાય. આમ જો બધાને જલરામ પાઈ દો હવે. અને પછી છે ને આપણે પેલા ગુણુભાઈને કહી, તમે આજે હે જયંતિભાઈ બોલશે ને. હા આજ તો બોલશે જ.